મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એક દિવસ વઢવાણ પાસે મેમકા ગામના રામજી શેઠ એમના માતુશ્રી પાનબાઈ એ ગઢડા દર્શન કરવા સારું નીકળ્યા. ચોમાસાનો સમય હતો. ગાડી જોડાવીને નીકળ્યા હતા. રસ્તામાં વરસાદ વરસવા માંડ્યો. આ પાનબાઈ ભગવાનમાં બહુ હેતવાળા હતા. જીવુબા પણ ગઢપુરથી અહીંયા મેમકા આવેલા અને ભગવાનના ભક્તો અરસપરસ પ્રીતિ. જીવુબાનો ખૂબ રાજીપો આ પાનબાઈ ઉપર. ગઢપુર દર્શને આવતા હતા. મહારાજનું ભજન કરતા કરતા ગાડું હેલું જાય, કીર્તન બોલતા આવે, મહારાજની મૂર્તિને સંભાળીને ભજન કરતા આવે. એમાં વરસાદ માંડ્યો વરસવા. પણ ગાડીની આગળ પાછળ અડખે પડખે વરસાદ વરસે, ગાડા ઉપર છાંટોય ન આવે. નહીતર આમ ગાડું બળદ હેલું જતો હોય, બળદ હેલા જાય, ગાડું હેલું જાય, બે બાજુ આગળ પાછળ વરસાદ ચાલુ, પણ જેટલામાં આમ ગાડું હેલું જાય એટલીવામાં છાંટોય ન પડે. શું કે મહારાજનું ભજન કરતા આવે, આશ્ચર્યનો અહોભાવ થાય. એમ કરતા મેમકાથી ગઢપુર પહોંચ્યા. ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, મોટીબાના દર્શન કર્યા. એમને રસોઈ બનાવવા માટે 4 નેવાના ચોકવાળી જગ્યા છે, તેમાં ઉતારો કરાયો ને સાંજે રસોઈ કરવા એટલે 4 બાજુથી નેવા આવતો હશે એવો ચોક ને ઓરડાઓ હશે, ત્યાં ઉતારો આપ્યો હશે. ને સાંજે રસોઈ કરવા માટે મોટીબાઈએ આવી અને કહી ગયા કે આ નેવા હેઠે ઓસરીના ઝેર પાસે તમે રસોઈ બનાવો. સંગ હતો એટલે નેવા હેઠે ચોકો કરીને તપેલા ચડાવ્યા ને ખીચડી ઓયરી. ત્યાં વરસાદ વરસવા માંડ્યો. સારો વરસાદ આવ્યો, પાણી પાણી થયું. આમ ચોક હતો એટલે બીજા નેવા હોય એની ઉંમરથી નેવા એવા પાણીની ધારડા મીંડા પડવા. પણ જ્યાં જીવુબાઈએ કીધું હતું અહીંયા રસોઈ બનાવો, એ નેવા નીચે ઝેર પાસે એટલે એની ઓસરીની કોર હોય ત્યાં જ તપેલા મૂકેલા હશે, પણ ત્યાં એક છાંટોય પડે નહીં. એ જે આખી એક ઢાળિયું હોય સજુ, એની ઉપર વરસાદ જ ન પડે તો નેવે આવે નહીં. અને જ્યાં રસોઈ બનાવતા હતા એની ઉપર એક ટીપું ન પડે. આમ ચારે બાજુથી વરસાદ ચોકમાં પાણી ભરાણું, પણ જ્યાં રસોઈ બનાવતા હતા ત્યાંથી પાણી પણ આમ તરીને હેલું જાય કે જાણે પાળો કર્યો હોય. ફળીના ચોકમાં પાણી ભરાણું, તે પણ એ ચોકાની કોરે થઈને ચાલ્યું જાય, પણ ચોકામાં આવે નહીં.
તેણે કરીને ચોકાની જાયગા પ્રથમ જેવી કોરી હતી તેવી ને તેવી કોરી રહી, જાણે વરસાદ આવ્યો જ નથી. રસોઈ બનાવનારા ઉપર પણ છાંટો પણ પડ્યો નહીં. પછી એ વરસાદ રહી ગયો ત્યારે મોટી બા ત્યાં આવીને બોલ્યા કે પાનબાઈ, તમને વરસાદે કંઈ કનડગત કરી? ત્યારે પાનબાઈએ કીધું, માતાજી, એ તમે તો અમને અહીં આવતા રસ્તામાં પણ પલળવા દીધા નહીં, ને અહીં પણ અમારો ચોકો કોરો રાખ્યો. તે અમારી બહુ ખબર રાખી તમે. ત્યારે મોટી બાઈએ કીધું કે તમે છેટેથી ગોપીનાથજીના દર્શને આવ્યા છો, તે ગોપીનાથજી એટલી તમારી ખબર તો રાખે જ ને. પોતા ઉપર ન રાખ્યું, ભગવાન ઉપર ઢોળ્યું. એ તો ભગવાનને તમારું ધ્યાન રાખ્યું, પણ પ્રાર્થના તો જીવુબાની સાંભળી હશે. મેઘરાજા પણ આમ સાવધાન થઈ ગયા, છાંટોય પડવા દીધો નહીં. પછી બીજે દિવસે પાનબાઈને લઈ જીવુબા ગોપીનાથજી મહારાજના દર્શન કરવા મંદિરમાં આવ્યા. ઠાકોરજીના દ્વાર પાસે ગયા તો ગોપીનાથજી મહારાજ સ્વયં પ્રગટ બિરાજતા હોય એવા ગોપીનાથજી મહારાજે અને હરિકૃષ્ણ મહારાજે દર્શન આપ્યા. એવો પરચો આપ્યો, જાણે પ્રત્યક્ષ પ્રગટ વાતો કરે. વીંજણો હતો, વરસાદ વરસી ગયો હશે એટલે થોડું ગરમીનું જેવું વાતાવરણ થયું હશે. વીંજણો હાથમાં લઈને ભગવાનને આમ વીંજણો નાખ્યો, કેવો પ્રગટ ભાવ હશે. એમાં પાષાણ ભાવ કે ધાતુ ભાવ નહીં, મહારાજ જ બિરાજે છે. અને પવન ભગવાનને મીંડા નાખવા. અને આવો ભાવ હોય ત્યારે જ મહારાજ દર્શન દે અને એમના સંકલ્પો પૂર્ણ કરે. આ બધો પ્રતાપ એ પાનબાઈએ દેખો અને એના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠા હતી, ભક્તિ હતી, એની અભિવૃદ્ધિ થઈ. આવા જીવુબા એમની પ્રાર્થના ભગવાન સાંભળતા અને આ ઇન્દ્રાદિક દેવો એનો સંકલ્પ જાણી અને વરસાદ એટલા વિસ્તારમાં વરસે નહીં, એટલી જગ્યામાં ગાડાની ફરતી બાજુ વરસાદ, એ નેવા પાસે એવી રીતે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના ધણી એમના પ્રત્યેની ભક્તિ અને આ કેવી એમની સ્થિતિઓ, આવા આશ્ચર્યો એ ભગવાનના ભક્ત દ્વારા થાય એમાં શું આશ્ચર્ય કહેવાય. જીવુબા આવી રીતે ઉત્તમ કોટીના ભક્ત હતા. પાનબાઈએ આશ્ચર્ય જોઈ એમને ભગવાન સ્વામિનારાયણ અને જીવુબાની જે સ્થિતિ એમનું દર્શન થયું અને એમને અહોભાવ થયો અને એમની ભાવના અને ભક્તિની વૃદ્ધિ થઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય.